સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠામાં વર્ષ 2024માં લાંચ રૂશ્વતના નોંધાયા 15 ગુના, 3 મહિલા અને 25 પુરુષ આરોપી સહિત 2.98 લાખથી વધુની રોકડ જપ્ત. થરાદ વાવ જિલ્લો જાહેર થયા બાદ થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીનું આગમન, લાખણી તેમજ થરાદમાં ભવ્ય સ્વાગત. ઈમેલના માધ્યમથી ધાનેરાવાસીઓ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને કરવામાં આવી રહી છે રજૂઆત. 5000થી વધારે જિલ્લા વિભાજન બાબતે કરાઈ રજૂઆત. ભાભરના વજાપુર નવાની સરદારપુરા પેટા પ્રાથમિક શાળામાં 2016માં ઓરડાઓની મંજૂરી મળી હોવા છતાં ઓરડાથી વંચિત 70 બાળકોની સંખ્યા ઓરડાના અભાવથી 40ની થઈ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં દામના બદલે કામ થતા હોય તેમ વર્ષ 2024માં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચ રૂશ્વતના 15 કેસો નોંધાયા હતા, જેમાં 28 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ લાંચિયા કર્મચારીઓ પાસેથી 2,98,800ની લાંચની રકમ પણ જપ્ત કરાઈ હતી. લાંચ લેવામાં 3 મહિલા, વર્ગ 1 અને 2ના અધિકારીઓ, વર્ગ 3ના કર્મચારીઓ અને પ્રજાજનો પણ સામેલ હતા. સરહદી બનાસકાંઠા જિલ્લામાં ભલી બોલી પ્રજા વિવિધ સરકારી કચેરીઓમાં પોતાના કામો કરાવવા માટે અધિકારી તેમજ કર્મચારી માંગે તેટલા પૈસા આપતી હોય, મોટાભાગની કચેરીઓમાં કામને બદલે દામની પ્રથા ચાલતી હોય તેમ છાછવારે લાંચ રૂશ્વતના કેસો નોંધાઈ રહ્યા છે. તેમ છતાં લાંચ લેવાની પદ્ધતિ બંધ થવાને બદલે વધી રહી છે, જેમાં વર્ષ 2023માં એસીબીના 9 કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2024માં વધી જે લાંચ રૂશ્વતના કેસ 15માંથી 28 આરોપી સામે કેસો દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં 25 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે. અને આ લાંચિયા કર્મીઓ પાસેથી એસીબીએ કુલ 2,98,800 લાંચની રોકડ જપ્ત કરી છે. પાલનપુર નજીક એસઆરપી કેમ્પ ખાતે સોની સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજરોજ ફાઇનલ મેચ યોજાઈ હતી. શ્રી દાનેદાર ગઢવાડા વિશા શ્રીમાળી સોની સમાજ યુથ ક્લબ આયોજિત 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ સેમીફાઇનલ મેચ બાદ ગોવિંદા 11 અને ખુશી 11 વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં ગોવિંદા 11એ ટોસ જીતી બેટિંગ લીધી હતી, જેમાં તેમની ટીમે 12 ઓવરમાં 151 રન કર્યા હતા, જ્યારે બીજા દાવમાં ખુશી 11ની ટીમે 12 ઓવરમાં 97 રન કરતા ગોવિંદા 11 ટીમ 54 રને વિજેતા બની હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક દ્વારા વિજેતા ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. યુથ ક્લબની ટીમ દ્વારા ટુર્નામેન્ટ સફળ બનાવી હતી. ફાઇનલ મેચમાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. રમશે ગુજરાત જીતશે ગુજરાતની થીમ સાથે ખેલ મહાકુંભની શરૂઆત આજે લાખણી ખાતે કરવામાં આવી હતી. 6 થી 13 તારીખ સુધી વિવિધ રમતોનું આયોજન કરાશે. લાખણી ખાતે આજે ખેલ મહાકુંભની કબડ્ડીનું રમતનું આયોજન સરકારી માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની શાળામાં કરવામાં આવ્યું હતું. સરકારી માધ્યમિક શાળામાં આજે અંડર 14 અને અંડર 17ની 50 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ખેલ મહાકુંભના લાખણી તાલુકાના કન્વીનર બાબુભાઈ પટેલ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી માધ્યમિક શાળા દ્વારા ખેલાડીઓ તેમજ દરેક માટે ચા નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. થરાદ તાલુકાના ચારડા ગામ ખાતે રામ લખનદાસ બાપુને 100 વર્ષ પૂરા થતા
તેમના અવતરણ દિવસની ઉજવણીનો 9 દિવસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે પૈકી કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે સમગ્ર કાર્યક્રમ ડીડી રાજપૂત તેમજ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ દાતાઓના પણ લાભ લેવામાં આવી રહ્યા છે. જેમાં જે દિવસે રામલખનદાસ બાપુનો જન્મદિવસ હતો તે જ દિવસે થરાદ જિલ્લો જાહેર થતાં આ વિશેષતાને લઈ કથાનું રસપાન કરાવતા રામેશ્વર હરિયાણે બાપુએ થરાદને જિલ્લો બનાવવા બદલ સરકાર અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો વ્યાસપીઠ ઉપરથી આભાર વ્યક્ત કર્યો હતો. તેમાં ચારડા ગામે ચાલતી કથાના 7મા દિવસે કથાનું રસપાન કરાવતા શાસ્ત્રીજી રામેશ્વર બાપુ થરાદ જિલ્લો બન્યો તે ખરેખર થરાદ ભાગ્યશાળી કહેવાય અને થરાદને આંગળીશાળી અગ્રણીઓ મળ્યા છે. ચારડા ગામમાં કથાના પ્રથમ દિવસે વાવ થરાદ જિલ્લો જાહેર થયો તો ચારડા ગામ પણ ભાગ્યશાળી કહેવાય. રામેશ્વર બાપુ હરિયાણ કથાના 7મા દિવસે 25,000થી વધુ ભક્તોએ કથાનું રસપાન કર્યું હતું, જેમાં કથાની વ્યાસપીઠ ઉપરથી રામેશ્વર બાપુએ તેમજ તમામ ભક્તોએ હાથ ઊંચા કરી અને સરકાર અને જિલ્લામાં જે તંત્ર અને રાજકીય આગેવાનોએ કામગીરી કરી તેમને બધાને અભિનંદન આપ્યા હતા. કથાના 7મા દિવસે 25,000 ભક્તોએ કથાનું રસપાન કર્યું હતું અને ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો. આ કથામાં સંતો, મહંતો અને રાજકીય આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં આવી અને કથાનું રસપાન કર્યું હતું, જેમાં 7મા દિવસે કથામાં મોટી સંખ્યામાં ભક્તો કથાનું રસપાન કરવા માટે ઉમટ્યા હતા. જેમાં મંડપ પણ નાનો પડ્યો હતો અને મંડપની બાજુના પડદા ખોલવામાં આવ્યા હતા, જેમાં ભોજન પ્રસાદ દાતા થરાદના પથુભાઈ રાજપૂત રહ્યા હતા. તેમના પરિવારે વ્યાસપીઠની આરતી ઉતારી અને સમગ્ર શ્રદ્ધાળુઓ અને રસપાન કરતા શ્રોતાઓને ભોજન પ્રસાદ કરાવ્યો હતો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. થરાદ વાવ જિલ્લો જાહેર થયા બાદ થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીનું આગમન, લાખણી તેમજ થરાદમાં ભવ્ય સ્વાગત. ઈમેલના માધ્યમથી ધાનેરાવાસીઓ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને કરવામાં આવી રહી છે રજૂઆત. 5,000થી વધારે જિલ્લા વિભાજન બાબતે કરાઈ રજૂઆત. ભાભરના વજાપુર નવાની સરદારપુરા પેટા પ્રાથમિક શાળામાં 2016માં ઓરડાઓની મંજૂરી મળી હોવા છતાં ઓરડાથી વંચિત 70 બાળકોની સંખ્યા ઓરડાના અભાવથી 40ની થઈ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે ઓ કે? મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની ના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં
બનાસકાંઠા જિલ્લાને વિભાજન કરીને વાવ-થરાદ જિલ્લો જાહેર કરતા વાવ-થરાદ જિલ્લાની જનતામાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વાવ-થરાદ જિલ્લો જાહેર કર્યા બાદ આજે પ્રથમવાર લાખણી આવતા ભાવભર્યું સ્વાગત કરી અનેરી ખુશી વ્યક્ત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારે ઘણી વિચારણા બાદ બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરીને વાવ-થરાદ જિલ્લો જાહેર કરતા લાખણી, થરાદ, વાવ, સુઈગામ, બાબર તાલુકામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે દિયોદર, કાંકરેજ તેમજ ધાનેરામાં વિરોધનું સૂર જોવા મળી રહ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી થરાદ જિલ્લો જાહેર કર્યા બાદ આજે પહેલીવાર થરાદ આવતા હોય થરાદ તાલુકામાં એમનું સ્વાગત કરવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શંકરભાઈ ચૌધરી આજે લાખણી આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લાખણી તાલુકાના પંચાયત પૂર્વ ચેરમેન દ્વારા જસરા ગામની 151 બહેનો સામૈયા માટે તેમજ 101 ઢોલ સાથે લાખણી તાલુકાના તમામ અગ્રણીઓ, ગ્રામજનો, વેપારીઓ વગેરે સાથે શંકરભાઈને ફૂલહાર તેમજ સોફો બાંધી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. થરાદને જિલ્લો જાહેર કરતા લાખણી પંથકમાં વિશેષ ખુશી જોવા મળી રહી છે. થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે થરાદને બનાસકાંઠામાંથી વિભાજનની વાત મીડિયાએ ચલાવી એ ખરેખર વિભાજન નથી પણ નવસર્જન છે. થરાદ જિલ્લો નવસર્જન કર્યો છે. એમને માતા અને બાળકનો દાખલો આપતા જણાવ્યું કે એક માતાને એક બાળક હોય અને બીજું બાળક અવતરે તો તે વિભાજન ના કહેવાય પણ સર્જન કહેવાય. આમ રમૂજ સાથે દરેકને આવકાર્યા હતા. જિલ્લાની ખૂબ જ સારી પ્રગતિ થાય એવા કામ કરવાની પણ વાત કરી હતી. આ કોઈ મીડિયાએ સતત વિભાજન ચલાવ્યું છે. આ કોઈ વિભાજન નથી. આ નવા જિલ્લાના નિર્માણનું કામ થયું. નવા જિલ્લાના નિર્માણનું કામ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના બનાસકાંઠા જિલ્લાની આ સરહદી વિસ્તારની ધરતી ઉપરનો પ્રેમ, એના કારણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નવા જિલ્લાના નિર્માણ માટેની મંજૂરી આપી છે. આપે કહ્યું કે એનાથી શું ફાયદો થશે, તો દૂર સુધી જેને જિલ્લા સેન્ટર ઉપર જવું પડતું એ નજીક પડશે. તેના કરતા સમગ્ર જૂના બૃહદ બનાસકાંઠા જિલ્લાની અંદર આજે જેટલો સ્ટાફ છે અધિકારીઓને એનાથી ડબલ થશે. એટલે પ્રજાને કામની અંદર પડતી મુશ્કેલી એનો ઉકેલ આવશે, ઘર આંગણે સુવિધાઓ મળશે. અને બીજું, આ સીમાવર્તી ક્ષેત્ર છે, જે સરહદી વિસ્તાર છે, આ સરહદી જિલ્લો બને છે, તો એના કારણે પણ આ નવો ડેવલપમેન્ટ જે થવાનું છે વધારે થશે. જેથી કરીને જૂનો બનાસકાંઠા જિલ્લો અને નવો વાવ-થરાદ જિલ્લો આ બંનેનો વિકાસ થશે. અને બંનેના વિકાસ માટેના માપદંડ, એની ગ્રાન્ટો પણ વધારે મળશે. સરકારની યોજનાઓનો લાભ પણ એક જિલ્લાને બંને જિલ્લાનો અત્યારે મળતો જ હોય એટલી ગ્રાન્ટો એક જિલ્લાને મળશે. જેથી પ્રજાના કામો પણ વધારે થશે. નવી આશાઓ જાગી છે. નવી ઉમંગ સાથે નવા જિલ્લાની શરૂઆત જે પ્રમાણે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે વિસ્તારની અંદર નર્મદાનું પાણી આપી, સુજલમ સુફલમની વ્યવસ્થા કરી અને જે પ્રમાણે નવી ભેટ આપી હતી, જે પ્રમાણે નવા એરપોર્ટની ભેટ આપી છે બનાસકાંઠા જિલ્લાને, એ જ પ્રમાણેનું એક નવા જિલ્લાની પણ ભેટ આપી છે. એટલે આ જિલ્લાના વિભાજન નહીં, મીડિયાએ જે ચલાવ્યું છે વિભાજન નથી. આ નવનિર્માણ છે. માના પેટમાંથી કોઈ બાળકનો જન્મ થાય તો મામાંથી વિભાજન નથી થતું. એ નવા બાળકનો જન્મ થયો તો આપણે પણ જરા વાતને સમજીએ કે નવા જિલ્લાનું નિર્માણ થયું છે અને પ્રજાના હિત માટે, પ્રજાના સરહદી વિસ્તારની પ્રજાના ભાગ્યોદયનું પણ નિર્માણ થયું છે. થરાદને જિલ્લો જાહેર કરતા થરાદ, વાવ, સુઈગામ, ભાભર, લાખણી તાલુકાના પ્રજાજનો અને આગેવાનોએ થરાદ ખાતે જિલ્લો બન્યા પછી થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી થરાદમાં પ્રથમ વખત આવતા તેમનું ભવ્ય સન્માન સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. તેમજ 4 રસ્તા તુલસી હોટલ કરીને દૂધશીત કેન્દ્ર સુધી રેલી નીકાળવામાં આવી હતી. જે રેલીમાં જીસીબી મશીન દ્વારા ફૂલ આરતી શંકરભાઈ ચૌધરીનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું અને સામાજિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા તેમને શાફો અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું અને આભાર માનવામાં આવ્યો હતો. તેમજ શંકરભાઈ ચૌધરીએ દરેક લોકોનું સન્માન મેળવીને દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવનારા સમયમાં થરાદ તેમજ આજુબાજુના 7 તાલુકાના વિકાસનો નવો અધ્યાય બનાવશે. તેમજ નવા વિકાસ થશે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે સરહદી વિસ્તાર લોકોની ચિંતા કરીને જિલ્લો જાહેર કર્યો છે તે બદલ સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
પણ આભાર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને માનીશ. અને આ દેશના ભાગીદાર આ સમગ્ર વાવ થરાદ નવનિર્મિત જિલ્લાના તમામ પ્રજાજનો છે. જસ હું એમને આપું છું એમના વિકાસને. અનેક ઘણા વિકાસના નવા દરવાજા ખુલશે. જે રીતે નર્મદાનું પાણી આ ધરતી ઉપર આવવાને કારણે આ વિસ્તારના વિકાસની નવી દિશા બદલાઈ. જે પ્રમાણે અહીંયા શિક્ષણનું કામ ચાલુ થયું એના કારણે જે પ્રમાણે નવી દિશા બદલાઈ. આજે અમારા હૈયાના આનંદના ઉમળકા સાથે અમે જે સરકારશ્રીનો જે આભાર વ્યક્ત કરવા જઈ રહ્યા છે ત્યારે ન માનીએ એટલો ઓછો. જે અમારો બનાસકાંઠા જિલ્લો એટલે ખૂબ દુઃખી અને એમાંય અમારો જે વાવ થરાદ અંતરિયાળ વિસ્તાર એ વિસ્તાર ઘણો બધો પછાત હતો અને બનાસકાંઠાના પાલનપુર સેન્ટરથી 150 કિલોમીટરની રેન્જમાં દૂર પડતો. અમારી બેન દીકરી હોય, અમારા ખેડૂત વર્ગ હોય, નોકરિયાત વર્ગ હોય, એ સવારે નીકળીને પાલનપુર જતો અને પાલનપુરથી પરત આવતા રાત્રે મોડો થઈ જતો, આર્થિક રીતે નુકસાન થતું, સમય બગડતો. એવી રીતે ઘણી બધી તકલીફો ભોગવી અને લોકોની જે માગણી હતી એ માગણીને આજની તારીખમાં અમારી જે વર્તમાન સરકાર જે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સાહેબ શ્રી, અમારા CR પટેલ સાહેબ શ્રી, જેમણે અમારા અહીંના જે આગેવાન શ્રીઓની અને પ્રજાલક્ષી જે માગણી હતી એ વર્ષો જૂની માગણીને સ્વીકારી અને પાલનપુર એટલે કે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરી અને વાવ થરાદ જે જિલ્લો જાહેર કર્યો એ બદલ અમે અમારી આ પ્રજા આનંદ અને લાગણી અનુભવે છે. કર્મચારીઓ લાગણી, અમારી બેન દીકરીઓ લાગણી અનુભવે છે. આ પ્રજા આજે આનંદથી કહી શકે કે અમારા આજની આ વર્તમાન સરકાર અને ભૂપેન્દ્રભાઈ સાહેબ સાથે સાથે અમારા જે લોકપ્રિય નેતા શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, જે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ મહોદય શ્રી, એમણે અમારી આ માગણીને જે ટેકો આપી અને સરકારમાં જ રજૂઆત કરીને જિલ્લો જાહેર કર્યો તે બદલ અમે શંકરભાઈ સાહેબ અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. બનાસકાંઠા જિલ્લામાંથી જે વાવથરા જિલ્લાને જાહેર કર્યો ખૂબ વર્ષોની માગણી હતી અને લોકો ઠેઠ માવશ્રીથી તો પાલનપુર લગભગ 200 કિલોમીટરનો અંતર હતું અને વર્ષોની માગણી ખરેખર સરકારે પૂરી કરી છે. આ વિસ્તારની પ્રજાએ જ્યારે જિલ્લો જાહેર થયો ત્યારે ઘરે ઘરે લાપસીના ઓધણ મૂક્યા છે. એટલો બધો આનંદ થઈ ગયો છે. આ તબક્કે હું ગુજરાત સરકારનો અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા પ્રદેશના અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. એવા જ અમારા પણ કહું અને થરાદના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ એવા શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વિસ્તારના વર્ષોની માગણી એમણે પૂરી કરી છે. માટે સરકારનો અને એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અત્યારે અમારે બનાસકાંઠામાંથી જે વાવથરા જિલ્લો અલગ પડ્યો છે એમાં અમારે ઘણો ફાયદો થશે. જેવી રીતે કે ધારો કે અહીંથી અમે કોઈ બી કોમ લઈને જતા તો 2 દાડા ખોટી થવાનું થતું, થતાં કોમ ન થતું. અત્યારે જિલ્લો અલગ થયો છે. તમારે નજીકની અંદર ખેડૂતોને ખૂબ ભવિષ્યની અંદર ખૂબ ફાયદો થશે અને નજીકના ધારો કે જિલ્લો બન્યો છે એટલે કોઈ બી ખાતર છે ખેડૂતોને એ પણ અત્યારે નથી મળતો, એ મળતો થઈ જશે. જિલ્લા ઉદ્યોગનું કામ હોય, ખેતીવાડીનું કામ હોય, કોઈ બી નાના મોટા જિલ્લાનો જે કામ પડતા હોય એ અમારે છેવાડાના તાલુકાઓને ખૂબ તકલીફ રહેતી. એટલે અત્યારે અમારે માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ અમે આભાર માનો છો કે કોઈ નથી કરી કીધું એવું અત્યારે શંકરભાઈ ચૌધરી સાહેબે અમારું કામ કર્યું છે. એનો અમે જિંદગીભર કાર્ય ઉપકારની પણ માન્ય શ્રી મુખ્યમંત્રી સાહેબનો આભાર છે, માન્ય શ્રી પાટીલ સાહેબનો, મોદી સાહેબનો પણ આભાર છે કે અમને આટલી ખૂબ છેવાડા તાલુકાને કંઈ યાદ નથી કર્યા એવા અત્યારે અમને ઠેઠ અહીંયાની કોઈ ન કરી શકે એટલું અમને આલી દીધું છે. અત્યારે અમે ખેડૂત ખૂબ સુખી છે. આ ભાજપની સરકાર આવી, મોદી સાહેબ આવ્યા, અહીંયાથી કરીને અત્યારે અમારે પાણી આવતા કરી ખૂબ ધાન પાણી ખૂબ પાકે છે, ખૂબ પાણી આલે છે. સરકારનો ખૂબ 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 અમે આભાર માનો છો અને માન્ય શંકરભાઈ ચૌધરીનો તો અમે કદી જિંદગીમાં હંમેશા ઋણી છો અને ઋણી રહેશો. અમારા છોકરા ઋણી રહેશે અને કદી ભવિષ્યમાં કામ ન ભૂલાય એવું સાહેબે કામ કર્યું છે. એટલે ખૂબ ખૂબ સરકારશ્રીનો આભાર, ખૂબ ખૂબ શંકરભાઈ ચૌધરી સાહેબનો આભાર. બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ ધાનેરામાં વિરોધ આજે પણ યથાવત છે. ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા આવેદનપત્રની સાથે
ધાનેરા શહેર બંધ રાખ્યા ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રીને મેલ કરવામાં આવી રહ્યા છે. ધાનેરા તાલુકામાંથી અત્યાર સુધી 5000 કરતાં પણ વધારે નાગરિકોએ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટેની ધારદાર રજૂઆત કરવામાં આવી રહી છે. આમ તો આજે ધાનેરા શહેર પોતાના રોજિંદા સમય પ્રમાણે બજારો ચાલુ જણાયા છે. જોકે આજના આધુનિક યુગ પ્રમાણે ધાનેરામાંથી રજૂઆત યથાવત જોવા મળી રહી છે. ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી એક સ્કેનર રજૂ કરવામાં આવ્યું છે. જે સ્કેનરને સ્કેન કરવાની સાથે જ સીધી ગુજરાતના મુખ્યમંત્રીને ઈમેલના માધ્યમથી રજૂઆત કરી શકાય છે, જેના થકી ધાનેરા તાલુકાની પ્રજા દેશના કોઈ પણ ખૂણે હોય સરળતાપૂર્વક પોતાની રજૂઆત કરી શકે છે. જિલ્લાના વિભાજનને લઈ ધાનેરાની પ્રજામાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. વિભાજનના જ્યારથી પણ સમાચાર હતા, ખબર હતી કે જિલ્લો વિભાજન થવાનો છે, ત્યારથી જ લોકોને આક્રોશ હતો કે વિભાજન થયા પછી ધાનેરાનું શું, ધાનેરા થરાદમાં જશે, એના માટે કરીને ખૂબ જ આક્રોશ હતો. અને ઘરે ઘરે જે લોકો બેઠા છે એમને વિરોધ દર્શાવવો હોય તો કઈ રીતે વિરોધ દર્શાવી શકે, એના માટે કરીને ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિએ એક બારકોડ બનાવ્યો છે. જે બારકોડની અંદર સીધો જ સીએમને મેલ જાય અને મેલની અંદર પોતાનો મત દરેક રજૂ કરી શકે એના માટેની વ્યવસ્થા કરી છે. ગઈકાલે સાંજ સુધીમાં 3000 અંદાજિત ઈમેલ પહોંચ્યા હતા અને આજે 5000 સુધીનો આંકડો સીએમ ઓફિસને ઈમેલ પહોંચવાની ગણતરી છે અમારી. ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિમાં ધાનેરાના અલગ અલગ ગામોના આગેવાનો સાથે સામાજિક સંસ્થાના આગેવાનો અને સેવાભાવી આગેવાનોનો સમાવેશ થાય છે. જો ગુજરાતની રાજ્ય સરકાર સત્વરે ધાનેરા તાલુકાની રજૂઆતને ધ્યાને નહીં લે તો વિરોધ અને રજૂઆત યથાવત રહી શકે છે. ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે લોકો રસ્તા ઉપર ઉતરી ધરણા તેમજ આંદોલન કરી શકે તેમ છે. જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું 2 જિલ્લાઓમાં વિભાજન થયું છે, એમાંથી એક વાવ થરાદનો જિલ્લો બનાવવામાં આવ્યો છે અને એક બનાસકાંઠા જે મૂળ જિલ્લો છે, એનાથી આખા જિલ્લાના વાસીઓ બધા ખુશ છે સરકારના નિર્ણયથી. પરંતુ જે તાલુકાનું જે સમાવેશ કર્યો છે એનાથી ખૂબ નારાજ છે. ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે એવી ધાનેરા તાલુકાની પ્રજા અને જનતાની માંગ છે. એના લીધે જનતામાં ખૂબ બધો આક્રોશ છે. અને આની પહેલાં જનતાએ સ્વયંભૂ આખા ધાનેરા નગર બંધ રહ્યું હતું. લોકો સ્વયંભૂ રેલીમાં રોડ ઉપર આવ્યા હતા અને આવેદનપત્ર આપ્યું પ્રાંત કચેરીમાં અને આની રજૂઆત પણ કરી છે. હજુ પણ લોકોમાં એટલો બધો આક્રોશ છે કે આનો નિર્ણય સત્વરે આવે, નહીં તો હજી લોકો આનાથી પણ ત્વરિત વધારે કાર્યક્રમો, ધરણાના કે રસ્તા રોકાના કાર્યક્રમો પણ આપી શકે છે એવો પ્રજાનો અત્યારે અંદર ખૂબ આક્રોશ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ભાભરના વજાપુર નવાની સરદારપુરા પેટા પ્રાથમિક શાળામાં 2016માં ઓરડાઓની મંજૂરી મળી હોવા છતાં ઓરડાથી વંચિત 70 બાળકોની સંખ્યા ઓરડાના અભાવથી 40ની થઈ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની ના જ દિવેલા બિયારણ.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં રાજ્ય સરકાર નાના બાળકો ભણે આગળ વધે તેવા પ્રયત્નો કરીને બાળકોને પ્રવેશ ઉત્સવ કરી બાળકોને પ્રોત્સાહન કરે છે. પ્રાથમિક શાળાના ઓરડા જ નથી તો બાળકો અભ્યાસ કઈ રીતે કરે તેવા સવાલો પણ ઊભા થયા છે. બનાસકાંઠાના છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક શાળા હોય કે પેટા પ્રાથમિક શાળાની હાલત બિસ્માર છે. બાબરના વજાપુર નવાની સરદારપુરા પેટા પ્રાથમિક શાળા સને 2018માં મંજૂરી મળી હતી, છતાં અત્યાર સુધી શાળામાં ઓરડા નથી બન્યા. આ પેટા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ના 40 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળા મંજૂર થઈ ત્યારે 70 બાળકોની સંખ્યા હતી. ઓરડા ન હોવાથી ખુલ્લામાં લોખંડના પતરાના શેડની નીચે બેસીને ભૂલકાઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. 1 થી 5 ધોરણ વચ્ચે એક શિક્ષક અભ્યાસ કરાવે છે. ઓરડાની અછતના કારણે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની ગયું છે. વિદ્યાર્થીઓને ઉનાળામાં ગરમી ન લાગે, શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીમાં ઠંડી ન લાગે અને ચોમાસામાં વરસાદથી બાળકો નિર્ભય થઈને અભ્યાસ કરી શકે તેની ચિંતા વિદ્યાર્થીઓના વાલીઓને થતાં વિદ્યાર્થીઓના વાલીઓએ સરદારપુરા પેટા પ્રાથમિક શાળામાંથી સર્ટી કાઢીને પોતાના બાળકોને વજાપુર નવા પ્રાથમિક શાળામાં દાખલ કરી જે 5 કિમી દૂર હોવા છતાં અભ્યાસ માટે મોકલી રહ્યા છે. આ સરદારપુરા પેટા શાળામાં માત્ર 35 થી 40 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હાલ શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીના કારણે નાના ભૂલકા અને વિદ્યાર્થીઓ ઠંડીના કારણે બીમાર ન પડે તેવો વાલીઓને પ્રશ્ન સતાવતા બાળકોની શાળામાં હાજરી ઓછી છે. રાજ્ય સરકાર ભલે કહે અમારી સરકાર વિકાસ કરે છે, અહીં તો શાળાના ઓરડાઓની અછતના કારણે બાળકોનું ભાવિ અદ્ધરતાલ જણાઈ રહ્યું છે. શું આ રીતે જ બાળકો ભણશે તે પણ એક સવાલ છે. વજાપુરની પેટા શાળા સરદારપુરા બાળકો 35 થી 40 સંખ્યા ભણવા આવે છે. હજુ સુધી ઓરડા બન્યા નથી, બરોબર. એટલે મારે સરકારની વિનંતી છે કે તાત્કાલિક ઓરડા બનવાનું બાંધકામ કરે અને બીજું કે લોકો શિયાળો કે ચોમાસું કે ઉનાળો બરાબર 3 સિઝનમાં છોકરાઓને બહુ તકલીફ પડે છે. એટલે વાલીઓને ઠંડીના કારણે અમુક લોકો દાખલા લઈ ગયા છે, બરાબર. એટલે મારી વિનંતી છે કે ઓરડાનું બાંધકામ તાત્કાલિક થાય. એટલે આનાથી વજાપુર 5 કિલોમીટર દૂર પડે છે બાળકોને. એટલે એ બાળકો વિદ્યાર્થીઓની વાલી લઈ સટી લઈ ગઈ એ પણ આવી જાય. ઓરડા બને એટલે તાત્કાલિક સટીએ પણ આવી જાય. એટલે મારી વિનંતી છે, સરકારની વિનંતી છે. 1 થી 5 ધોરણ સુધી છે. બાળકો 35 થી 40 સંખ્યા છે. પહેલાં સંખ્યા 65 થી 70 સંખ્યા હતી, બરાબર. મારી રજૂઆત છે કે ઓરડા તાત્કાલિક બાંધકામ કરે એવી વિનંતી. હવે આમ તો જે વજાપુરની પેટા શાળા અમારી સરદારપુરા 2018માં મંજૂર થયેલી, આજ દિન સુધી જો ઓરડા મળેલા નથી. હવે મારે પહેલાં સંખ્યા હતી 65 થી 70, હવે આજે સંખ્યા 35 થી 40 સંખ્યા હાજરમાં છે. હવે ઠંડીના કારણે ખૂબ પરેશાન રહેશે બાળકો અને ખુલ્લા શેડમાં બેસે છે. ઉનાળો, વરાળો, શિયાળો, એટલે 3 ઋતુમાં ખૂબ બાળકો પરેશાન થાય છે. તો અમારી એવી થોડી સરકાર પ્રત્યે વિનંતી છે કે અમને 2 ઓરડા આપે અને બાળકો દરેક વ્યવસ્થિત એનું શિક્ષણ મેળવી શકે. અમારે 18 સમાજના હરિજન, રબારી, ઠાકોર દરેક સમાજના બાળકો અહીંયા ભણે છે. તો શિક્ષણ સારું મળે એવી અમારી સરકાર આગળ વિનંતી છે. તો આટલું મહેરબાની કરી અને 2 ઓરડા તાત્કાલિક મંજૂર થાય અને તાત્કાલિક ધોરણે બાંધકામ થાય એવી અમારી સરકાર આગળ અપીલ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં વર્ષ 2024માં લાંચ રૂશ્વતના નોંધાયા 15 ગુના, 3 મહિલા અને 25 પુરુષ આરોપી સહિત 2.98 લાખથી વધુની રોકડ જપ્ત. થરાદ વાવ જિલ્લો જાહેર થયા બાદ થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીનું આગમન, લાખણી તેમજ થરાદમાં ભવ્ય સ્વાગત.
ઈમેલના માધ્યમથી ધાનેરાવાસીઓ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને કરવામાં આવી રહી છે રજૂઆત. 5000થી વધારે જિલ્લા વિભાજન બાબતે કરાઈ રજૂઆત. ભાભરના વજાપુર નવાની સરદારપુરા પેટા પ્રાથમિક શાળામાં 2016માં ઓરડાઓની મંજૂરી મળી હોવા છતાં ઓરડાથી વંચિત 70 બાળકોની સંખ્યા ઓરડાના અભાવથી 40ની થઈ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.